જૈન મિત્રો, તો આજે આપણે વાત કરીશું નડિયાદ ગ્રાઉન્ડનું અને મારે કેવો રહ્યો એક્સપિરિયન્સ ત્યાંનો તે તમને ઇન્ફોર્મ આપીશ. અને આપણે કેટલા વાગે એન્ટ્રી આપે છે અને ડોક્યુમેન્ટમાં બી કઈ ભૂલ છે, જે ભૂલ હોય કઈ ભૂલ નહીં ચલાવતા અને કઈ ભૂલ ચલાવી લે છે તે તમને ઇન્ફોર્મ આપીશ. અને ત્યાંનો સ્ટાફ કેવો છે એ બી તમને ઇન્ફોર્મ આપીશ. અને આપણે આપણા બે કોલેટર આજે ગઈ સાલનું જે આપણે 12 સેકન્ડ માટે રહી ગયેલા ને આ વખતે આપણે પાસ કરી દીધું છે. જો એ આ રહ્યું 2026નું જે આપણે પાસ કરી દીધું છે. અને આપણે આ વખતે આપણે 2 પગે ઇન્જર હતા, ગઈ વખતે આપણે 1 પગે ઇન્જરી હતા. ગઈ વખતે આપણે થોડી ગાઈડન્સ નહીં મળી કોઈ સરની ને કશું ગાઈડન્સ નહીં મળ્યું આપણે, એટલે આપણે ફેલ થઈ ગયા હતા. આ વખતે થોડું 2 પગે ઇન્જર હોવા છતાં બી મેં પાસ કર્યું. તમે બી ઇન્જર હશો તો કેવી રીતે તમે પાસ કરીશો એ બી તમને ઇન્ફોર્મન્સ આપીશ. તો અત્યારે આપણે વાત કરીશું. પહેલાં મારી ઇન્ફોર્મન્સ આપી દઉં. મારે ગઈ સાલે 12 સેકન્ડ માટે રહી ગયેલો તો કોઈની ગાઈડન્સ નહીં મળી એટલે મેં રહી ગયો હતો. આ વખતે મેં 2 પગે ઇન્જર હતું પણ તો બી મેં પાસ કરી દીધું છે. તો થોડી ઇન્ફોર્મન્સ આપી દઉં. ને સરકારને બી વિનંતી કે જે બી ભરતી પાડે જાય તો 1-2 મંથ અગાઉ ભરતી પાડે, કેમ કે કોઈને પ્રિપરેશન માટે કઈ ગ્રાઉન્ડની તૈયારી કરવા માટે કોઈને ટાઈમ જ નહીં મળ્યો. એક જ મંથમાં ડાયરેક્ટ ગ્રાઉન્ડ આવી ગઈ, બધાની ડેટ આવી ગઈ. અને જે બી ભાઈ એક્સપાયર્ડ બી થઈ ગયા એ સરકારની ભૂલ જ સાહેબ, મને એવું લાગે છે મારા ખ્યાલથી. કેમ કે કોઈને તૈયાર કરવા માટે કંઈ ટાઈમ જ નથી મળ્યો. એક મંથમાં ડાયરેક્ટ ભરતી આવી ગઈ ને ગ્રાઉન્ડ બી આવી ગયા તો કોઈને ટાઈમ મળ્યો જ નહીં. ને આપણે એ વાત છે ને કોઈ ફિટનેસ કે આખા વર્ષ બે ડાયરેક્ટ એક મંથમાં રનિંગની પ્રેક્ટિસ કરતા હોય અને ડાયરેક્ટ 20 મિનિટ 21-22 મિનિટ લાવવાની કોશિશ કરતા હોય 5 કિલોમીટર રનિંગ, તો આ નહીં થઈ શકતું. ઓકે, તો સરકાર જે બી ભરતી પાડે 1-2 મંથ અગાઉ ભરતી પાડે તો થોડું પ્રિપરેશન માટે 1-2 મંથ મળતા હોય તો કોઈ બી પાર કરી શકે, કોઈ બી પાસ થઈ જાય. પણ આ થોડી સરકારની બી ભૂલ છે. તો સરકારની વિનંતી કે જે બી ભરતી પાડે થોડું વહેલા ભરતી પાડે અને જે બી બે એક્સપાયર થઈ ગયા છે એમની આત્માને શાંતિ આપે. અને આપણે વાત કરી લીધું, આપણે વાત કરશું. હવે મારી થોડી ઇન્ફોર્મેશન આપી દઉં. મેં કેટલા મંથ નથી, આપણે દિવસો જ વાત કરીએ, કેમ કે આપણી જોડે એક જ મંથ પ્રેક્ટિસ માટે મળે તો મેં 2-3 કિલોમીટર રનિંગ કરતા હતા. પછી મેં 5 કિલોમીટર રનિંગ કરતો હતો. પણ આપણે જે ગઈ સાલનું પેન હતું ને ઘૂંટણમાં જે ઇન્જરી હતી એ મારી ચાલુ થઈ ગઈ હતી, રીસ્ટાર્ટ થઈ ગઈ હતી મારી. કેમ કે ખબર નહીં શું થઈ ગયું, મેં ભાઈ રનિંગ કરતો હતો તો બી પેન થયા તો બી ચાલુ થયું મારું રનિંગ. પણ થોડું વધારે પછી 12 ડિસેમ્બર સાહેબ પછી વધારે પેન ચાલુ થઈ ગઈ હતી. મેં પછી થોડું હોસ્પિટલ બી ગયો તો એક્સરો કઢાયો. મારા ઘૂંટણમાં કંઈક વધારે તો ઇન્જરી નથી ને, તો મારા એક્સરો બી નોર્મલ જ આવ્યો. તો પછી મેં ખબર નહીં હવે શું થઈ ગયું. પછી એવું ને એવું ચાલ્યું. પછી મેં એકેડમી અમારે સ્ટાર્ટ કરી છે, અમારા ફોજી કિંગ આપણા ગુજરાતના ફોજીભાઈ તે એમની સ્ટાર્ટ કરી હતી પંચમહાલ ફિઝિકલી એકેડમી. તો મેં હવે જોઈન કરવી જ પડશે, કેમ કે આપણે 2 પગ ઇન્જર થઈ ગયેલા. તો મેં પછી 8 જાન્યુઆરી એકેડમી જોઈન કરી. મેં એકેડમીમાં ગયો હતો પણ મેં જો સ્ટાર્ટ નહોતું કર્યું, કેમ કે આપણે પાસ થઈ જશે એવું લાગતું હતું. પણ કેમ કે 2 પગે ઇન્જર થઈ ગયા, મેં તો હવે તો મારે એકેડમી જોઈન કરવી જ પડશે. તો મેં પંચમહાલ ફિઝિકલ એકેડમી જોઈન કરી અને હૃદય સર અને હાર્દિક સર ને બધા મને મળી ગયા હતા. તો થોડું ગાઈડન્સ મળ્યું એ લોકોનું, તો આપણે પાસ થઈ ગયા છે. અને થોડી તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે આપણે ઇન્જરી થયા પછી શું કરવાનું છે. તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે મેં 2 પગે ઇન્જર હોવા છતાં બી મેં ગ્રાઉન્ડ પાસ કર્યું. તો તમે બી ઇન્જર તો હશો જ. ઓકે, કે આ મોસ્ટ ઓફલી 80% ઇન્જરી થાય છે જે બી રનિંગ, કે આપણે જોડે ટાઈમ જ નથી. ભલે એક મંથમાં આપણે ડાયરેક્ટ ગ્રાઉન્ડની તૈયારી કરવાની અને 25 મિનિટમાં પૂરું કરવાની આપણે મહેનત કરતા હોય, થોડી તકલીફ પડતી હોય. ઓકે, તો થોડું જે બી આપણે ઇન્જરી થઈ ગયા હોય, જે બી વધારે લાગે કે આપણે વધારે ઇન્જરી જાય તો તમે હોસ્પિટલ બી જઈ આવો. હોસ્પિટલ જઈને થોડી ઇન્ફોર્મેશન લઈ લો. પછી તમને જે બી હોય ગ્રાઉન્ડમાં જે બી સર હોય, કોચ હોય, એ તમને ઇન્ફોર્મેશન આપે એ પ્રમાણે ચાલો. પણ એકવાર તમે વધારે ઇન્જરી એવું લાગતું હોય કે હવે મારાથી ચલાતું બી નહીં, મારે બી એવું જ હાલ હતું, મેં ચાલી બી નહોતો શકતો. તો 2 પગે ઇન્જર થઈ મેં હવે તમારું પતી ગયું. મેં તો હવે આ વખતે ગ્રાઉન્ડમાં જવાય જ નહીં એવું લાગતું હતું. પણ પછી મેં હોસ્પિટલ ગયો તો હોસ્પિટલ પર ગયો તો નોર્મલ હતું બધું. તો હવે સરને જ કેવું પડશે કે એક્સરસાઇઝ અને વર્કઆઉટ કરવાથી મારું મટી જવું જોઈએ એમ. તો ભાઈ મેં એકેડમી જોઈન કરી, કેમ કે પેન થતું મેં હવે કરું જ છું. કોઈની ગાઈડન્સ નહીં મળે તો ભાઈ ડાયરેક્ટ આપણે કરી નહીં શકીએ. હોસ્પિટલ વાળા કહે કે આ મેડિસિન લો, આ પેલું તો ફલાણું દવા એ લોકો લખીને આપી દે, આપણે પીએ પણ તો બી ને સારું થાય પછી શું કરવાનું. તો ભાઈ મેં એકેડમી જોઈન કરી લીધી. 8 જાન્યુઆરી મેં એકેડમી જોઈન કરી હતી. પછી આપણે સરને કીધું આવું થાય છે સર, કે રનિંગ ને એક્સરસાઇઝ ને વર્કઆઉટ બધું ચાલુ રાખો, મળી જશે એમ. તો આપણે ચાલુ રાખ્યું. 1 કલાક રનિંગ કર્યું, 10-12 કિલોમીટર રનિંગ કર્યું, નોર્મલ રનિંગ. એટલે આપણે થોડી સ્પીડ ને નોર્મલ રનિંગ કરી તો બી આપણે પેન તો થતું હતું પણ તો બી સ્ટાર્ટ જ રાખી. સર કહે છે કે મટી જશે, તો આપણે ચાલુ જ રાખ્યું. એમ ચાલુ જ રાખ્યું. તો 5-10 દિવસ રનિંગ કર્યું પણ પછી આપણે બહુ પેન ચાલુ થઈ ગયું હતું. મેં એકેડમી જોઈન કર્યા પહેલાં બી મેં ટાઈમિંગ કરી મારે 29 મિનિટમાં મારે 5 કિલોમીટર પતતું હતું. અને કાલે મેં જે પતાવ્યું 24 મિનિટમાં પતાવી ગયું. તો તમે બી આ 30 મિનિટની આજુબાજુ તમે પૂરું કરતા હોય 30 કે 28 કે 29, 27, તો તમે આરામથી ગ્રાઉન્ડમાં જશો ને તો તમારે
25 પહેલાં તો પૂરું થઈ જશે. આપણે વધારે જોર લગાવવાનું નથી, આપણે 25 મિનિટમાં પતાવવાનું છે. ઓકે, કેમ કે વધારે જોર લગાવશો તો તમારી બોડીને પેન થશે, તો તમારે વધારે જોર લગાવવાની જરૂર નથી. આપણે માર્ક્સ મળતા નથી, આપણે 25 મિનિટ પહેલાં આપણે પૂરું કરી દેવાનું, એટલી મહેનત કરવાની. મારે 29 મિનિટના અહીંયા ગ્રાઉન્ડ આવતું, તો મારે 420નું અહીંયા ગ્રાઉન્ડ છે હાલોલમાં. તો હાલોલમાં મેં એટલું પ્રેક્ટિસ કરતો, 12 રાઉન્ડ મેં માર્યા હતા અહીંયા. તો મારે 29 મિનિટ ને કેટલું 40 કે એટલી સેકન્ડ આવી હતી. તો મને લાગી હતું કે ઓહો, મારે બહુ બધું છે, અમે 25 મિનિટમાં કેવી રીતે પહોંચીશ એમ. પણ મને કેમ કે 2 પગે ઇન્જર હોવા છતાં બી મેં હવે કરું છું. તો ભાઈ સરને મેં થોડી ગાઈડન્સ મળી હતી કે તો મેં ચાલુ જ રાખો. ભાઈ મેં રનિંગ સ્ટોપ કરી દીધું ને એક્સરસાઇઝ ને વર્કઆઉટ ચાલુ રાખ્યું હતું. તો તમે જે બી ઇન્જર હોય ને પેલા હોસ્પિટલ બતાવી દો. સર જે હોસ્પિટલમાં જે બી ડૉક્ટર કહે છે એ મેડિસિન લો, દવા લો, અને દવા લીધા પછી બી પેન ચાલુ રહેતો હોય તો ભાઈ તમારે જે બી કોચ હોય કે કોચ નહીં હોય, તમે કોઈ એકેડમી નહીં હોય નજીક, તો તમે જે બી રનર હોય જે પહેલાં પ્રેક્ટિસ કરતા એ લોકોને ગાઈડન્સ લો. એ લોકો જે કહે એ પ્રમાણે આપણે તમે થોડી પ્રેક્ટિસ કરો. થોડું યુટ્યુબમાં બી જે લો, જે સર કહેતા કે આવી એક્સરસાઇઝ કરો. તમે વધારે પેન થતું હોય, સીન પેન થતું હોય, સીન પેન તો એ નોર્મલ હોય છે, પણ જે ઇન્જરી થઈ જાય ને સીન પેન તો આપણે એક્સરસાઇઝનું વર્કઆઉટ ને એ બધું કરશું તો મટી જશે. તમને કન્ટિન્યુ થોડું વધારે હાર્ડ રનિંગ નહીં કરવાનું, નોર્મલ રનિંગ કરવાનું. હાર્ડ રન કરીશ તમારે સીન પેન એ બધું ચાલુ જ રહેવાનું. આપણે થોડું ગ્રાઉન્ડ સારું હોય ને આમ સપાટ શિફ્ટ આમ થોડું માટીવાળું હોય ને તો એ વારમાં રનિંગ કરવાનું. થોડું કડક માટીવાળામાં કરશું તો બી આપણે ઇન્જરી થવાની બહુ એ છે ને. ખાડા ટેકરાવાળા આપણે રનિંગ કરતા હોય ને તો એમાં થોડું ઇન્જરી જ રહેવાનું. આપણે ગામડામાં જેવું છે, ખાડા ટેકરાવાળું જ ગ્રાઉન્ડ હોય ને, આપણે થોડું મસ્ત સોફ્ટ તો હોય નહીં આપણે અહીંયા. તો આપણે એવામાં જ પ્રેક્ટિસ કરતા, તો એવામાં બી આપણે તો નોર્મલ હોય પણ તો બી પ્રેક્ટિસ કરતું રહેવાનું. થોડું આપણે ગ્રાઉન્ડમાં જઈએ ને ત્યારે આપણે પછી બહુ બધી જરૂર પડતી હતી આપણા બોડીને, વિટામિનની વધારે જરૂર પડતી. તો આપણે વિટામિન પૂરા નહીં પડે ને તો આપણે બધું જ થાય, ઇન્જરી બી થાય, બધું જ થાય. એ શેના કારણે ઇન્જરી થાય કે આપણે વિટામિન આપણે બોડીને આપીએ નહીં, વિટામિનની જે જરૂર હતી આપણે એ આપીએ જ નહીં. તો આપણે પ્રોબ્લેમ થવાનો જ. આપણે ગાડીમાં ઓઇલ જોઈએ છે, આપણે ઓઇલ નાખીએ જ નહીં તો ભાઈ બગડવાની જ છે ગાડી. તો એમ જ આપણે આપણી બોડીમાં જે વિટામિન જરૂર પડતી આપણે આપવા જ પડે. નહીં આપે તો પછી આપણે ઇન્જરી થવાની છે ને, બધું પેન થવાનું, બધું જ થવાનું જ છે. તો આપણે જે બી ડાયટ જોઈતી હોય, ડાયટ જે બી સર હોય, કોચ હોય, જે બી આપણે રનર હોય કે જે બી હોય, એ તમને કે આ તમે લો, તમને જે બી પેન થતો હોય, આપણે વિટામિનની કમી હોય ને એના લીધે આપણે ઘૂંટણમાં બધે પેન થતું જ હોય. તો આપણે વિટામિન જે બી જરૂર હોય ને આપણે ડૉક્ટરને બી સલાહ લઈ લેવાની કે આવું થાય છે મારે ઘૂંટણમાં, આમને સીન પેન ને બધું થતું હોય. તો આપણે વિટામિન કમી જ હોય એમાં, એના લીધે જ આવું થતું હોય. તો આપણે જે બી કોચ હોય, જે બી સર કહેતા હોય કે આ તમે ચણા ખાઓ અને મગ ખાઓ ને એ બધું ખાવાનું કહેતા હોય ડાયટ ફૂડમાં, તો અમે કેળા ખાઓ ને સફરજન ખાઓ, બધું જ ખાવું જ પડે. આપણે થોડા એક મંથમાં મળતા તો આપણે થોડું 2-3 હજાર તો ખર્ચ કરવા જ પડે. આપણે ડાયટ માટે બધું ખર્ચ કરવું પડે. તો આપણે એ બી સ્ટાર્ટ કરવું પડે. એ બી આપણે બોડીમાં જે જરૂર હોય આપણે પૂરું આપવું જ પડે. આપણે ગાડીમાં કેવું ઓઇલ જરૂર હોય તો આપણે ઓઇલ નાખવું જ પડે એમ. તો આપણે બોડીમાં જે જરૂર હોય ને આપણે રનિંગ કરીએ ને એટલે આપણે ગ્રાઉન્ડમાં પહોંચીને એટલે આપણે પછી ડાયટ ને બધું જોઈએ જ. આપણે જે બી જરૂર હોય ને ખાવું જ પડે એમ. આપણે ખાઈએ નહીં આપણે પછી પેન થવાનો જ. આપણે ગાડીમાં ઓઇલ નાખીએ નહીં તો પછી કે બગડી જાય છે, એન્જિન બગડવા મળે ને ખગડવા મળે. એ આપણે બી ખગડી જ જઈએ. પછી આપણે જે વિટામિન જોઈએ ને એ ના આપીએ તો પછી આપણી બોડી ખગડી જવાની. તો આપણે જે બી જોઈતી હોય આપણે ખાવા પડે. અને બીજું કે આપણે ચાલો હવે વાત કરીએ ગ્રાઉન્ડની વાત કરી લઈએ ને. આપણે જે બી જેમ લોકોને ઇન્જરી થયેલી હોય એ લોકો થોડું રેસ્ટ કરે. એ લોકોને થોડી વાત કરી લો કે ઇન્જરી થઈ હોય ને તમને તો તમે વર્કઆઉટ અને એક્સરસાઇઝ ચાલુ રાખો. રનિંગ ના કરશો તમે. હમણાં 10-15 દિવસ જે હમણાં જે PSI ને કોન્સ્ટેબલ વાળાની ગ્રાઉન્ડ ચાલે છે એ લોકો 4-5 દિવસ પહેલા બંધ કરી દે અને વર્કઆઉટ ને એક્સરસાઇઝ ચાલુ રાખો. તમે રનિંગ થઈ જશે. કેમ કે ઇન્જરી જે વધારે હોય ને એ લોકો એવું કરી શકાય. તમે રનિંગ 1-2 દિવસ અગાઉ તમે રનિંગ બંધ કરી દો અને એક્સરસાઇઝ ને વર્કઆઉટ પૂરું રાખો, ચાલુ રાખો. સવાર સાંજ 2 ટાઈમ કરો. ફૂલ એક્સરસાઇઝ ને વર્કઆઉટ કરો ને તમે જે બી સીન પેન કે જે બી થતું હોય ને પેન ઇન્જરી હોય એ બધી તમને મટી જશે. અને બીજું કે મૂવ સ્પ્રે આવે છે ને એ તમે લઈ આવવાનું, લગાવો ફૂલ, જેટલું લગાવો એટલું. વધારે બી નહીં લગાવવાનું, નોર્મલ ઓકે. તમે થોડું લગાવ્યો કે થોડું જ્યાં બી પેન થતું હોય ત્યાં લગાવવાનું, આખા બોડી પર નહીં લગાવવાનું ઓકે. ઘૂંટણમાં જ્યાં બી તમે પેન થતું હોય ત્યાં લગાવવાનું ને પછી સારું થઈ જશે. મેં સ્પ્રે બહુ મારી છે. મેં 2 દિવસ અગાઉ એટલું બધું સ્પ્રે મારી ને તો મેં આખું સ્પ્રે બી પતાવી નાખ્યું છે. એટલું બધું સ્પ્રે મારી છે. તમારે જે બી પેન હતા બધું મટી ગયું છે. અને હવે આપણે વાત કરી દઈશું સીધા નડિયાદ ગ્રાઉન્ડમાં પહોંચી ગયા. તો અમે મારે હતું 23 તારીખે તમે પહોંચી ગયા તો 22 તારીખે સાંજે 4 વાગે. ત્યાંનું વાતાવરણ બી સારું હતું અને થોડું વાદળછાયું વાતાવરણ હતું એટલે થોડી ઠંડી બી ઓછી હતી. તો અમે પહોંચી ગયા. પછી સવારમાં અમે 3 વાગે ઉઠી ગયા હતા. 3:30 ફ્રેશ થઈને પછી 3:30 પહોંચી ગયા હતા ગેટે. તો ગેટે અમને આપી હતી 4 વાગે એન્ટ્રી.
અને મારી તો ડોક્યુમેન્ટમાં શું ભૂલ હતી, મારી ડોક્યુમેન્ટમાં એ ભૂલ હતી કે આધાર કાર્ડમાં કે મારું ખાલી અટક સાથે ને મારું નામ હતું રાઠોડ હરેશ કુમાર એટલું જ હતું ને મારા ફાધરનું નામ પાછળ હતું. એના લીધે મને કે સર પછી અંદર લઈ ગયા. સર કે આ આવું છે એમ આવું તેવું બધું કહેતા હતા કે સર બીજા સર હતા કે પછી ચાલશે કે હવે અમને છે ને ફાધરનું નામ પાછળ છે એમ અપડેટ નથી કરાય. મેં કીધું અપડેટ નથી કરાય એટલે મારે આવું છે એમ. તો કે સારું ચાલશે હવે જા કે થઈ જશે એમ પાછળ નામ છે ને. તો ભાઈ મને જવા દીધું અંદર. તો તમે જે બી આધાર કાર્ડમાં જે અપડેટ નહીં કરાવી એ લોકો થોડું ઇન્ફોર્મેશન લેજો. એ તમારી આધાર કાર્ડમાં જે બીજું ચૂંટણી કાર્ડ પછી લાયસન્સમાં જે તમે આખું નામ હોય ને એ જ લઈ જજો. આમ જોડે બે લઈ જાઓ, આધાર કાર્ડ બી લઈ જાઓ અને બીજું ચૂંટણી કાર્ડ ને તો રેશન પેલું શું કહેવાય એ તમે લઈ જાઓ. બે ત્રણ લાયસન્સ બે ત્રણ આઈડી કાર્ડ લઈ જાઓ ને. તમારે જે આખું નામ હોય તો એ લઈ જજો આઈડી કાર્ડ, તો થોડું સારું રહેશે. ને તો ખાલી નખરા કરશે ત્યાંનો સ્ટાફ તો થોડી તકલીફ પડશે. ઓકે, તો મારે થોડી નખરા કરતા હતા પણ પછી અંદર ગયો તો પછી કે ચાલો ચાલશે એમ પછી જવા દીધું. તો અંદર તો તમે જે બી ડોક્યુમેન્ટ હોય ફૂલ નેમ હોય એ જ લઈ જજો ને તમારી બર્થ ડેટ થોડી જોજો, કેમ કે જે કોલ લેટરમાં હશે ને એ જ તમારે આધાર કાર્ડમાં કે પછી લાયસન્સમાં કે જે બી ડોક્યુમેન્ટ આધાર એમાં હોય એ જ તમે લઈને જજો. નહીં તો પછી એ બી પ્રોબ્લેમ કાઢશે. તો તમે આટલું થોડું ધ્યાન રાખજો ડોક્યુમેન્ટમાં. અને બીજું કે આપણે 4 વાગે એન્ટ્રી થઈ ગઈ હતી અંદર જવાની. અંદર ગયા પછી થોડું બધું અંદર ડોક્યુમેન્ટ જોવે છે ને પછી અંદર જે 6 વાગ્યાના હોય, મારે તો 6 વાગે ગ્રાઉન્ડ હતું પણ અમે પહોંચી ગયા હતા વહેલા, તો એન્ટ્રી મળી ગઈ હતી. અમે 5 વાગે અંદર પહોંચી ગયા હતા. બધું અમારું ડોક્યુમેન્ટ થઈ ગયું, ચીપ્સ બધું લગાવીને કાઉન્ટર બેસી ગયા હતા. પણ 200 જણ થવાનું થોડી વાર લાગી હતી તો બેસી રહ્યા, થોડું એક્સરસાઇઝ કરી એમ બેઠા બેઠા પગનું નામ તે બધું કર્યું. એક્સરસાઇઝ કર્યા પછી એક ભાઈને થોડું બીપી વધી ગયું હતું, બેસી રહ્યા હતા. 200 જણ નતા થઈ ગયા, થોડા 10-15 જેવા બાકી હતા. એને ચાલતું કે મારે બીપી થઈ ગયું, તાવ ને એ બધું આવતું હતું, દેખાતું નથી એવું કહેતો હતો. એને પછી બહાર લઈ ગયા અને હોસ્પિટલ લઈ ગયા. તો પછી એના લીધે અમે થોડું લેટ થઈ ગયું હતું, તો થોડું વાર લાગી હતી. પછી અમે ગ્રાઉન્ડમાં ગયા અને પીટી પાસ કર્યું, બધું પાસ થઈ ગયું, રનિંગ પાસ. ને ત્યાંનું ગ્રાઉન્ડ અંદર કેવું સારું છે, 384 મીટરનું જે આપણે ગ્રાઉન્ડ ત્યાંનું. તો આમ તમે અહીંયા તો શાયદ જે બી તમે પ્રેક્ટિસ કરતા હતા બહુ મોટું હોય છે, તમને લાગતું હશે બહુ મોટું છે, પણ અહીંયા જશું તમને મસ્ત નાનું છે ને માટીવાળું ગ્રાઉન્ડ છે એટલે આરામથી પાસ થઈ જાય છે. અને બસ એ જ વિચાર કે પાસ થઈ જશે. ને ત્યાંનો સ્ટાફ બી મસ્ત છે જે તમને થોડું મોટિવેશન કરશે. ને ત્યાં તો આપણે દેશભક્તિના સોંગ બી વાગે છે, તો મજા આવે રનિંગ કરવાની યાર. તો મસ્ત એકદમ તમને જે બી લાગતું કે હું પાસ નહીં કરી શકું, તમારે કંઈ વિચારો નથી હું પાસ નહીં કરી શકું, બસ આ દોડ્યા જ કરવાનું. અને જ્યારે રનિંગ કરવા અંદર ગ્રાઉન્ડમાં પહોંચો ને ત્યારે તમારે જોઈ લેવાનું છે ચિપ્સ જે લેતા લાગેલા હોય ને, સર ત્યાં ઇન્ફોર્મેશન આપી દેશે કે ચિપ્સ લગાવો ને પેલી જે પટ્ટી લોક હોય ને એ તૂટી જાય તો શાયદ એક રહે છે એમ, તેને લેવા નહીં રહેવાની બધું તમને ત્યાં તો તમારો સ્ટાફ છે એ તમને ઇન્ફોર્મેશન બધી આપશે. પણ બીજું કે રનિંગ કેવી રીતે કરવાની તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે મેં મારે જે 2 પગમાં ઇન્જરી હતી તો બી મેં પાસ કરી. તો મેં કેવી રીતે પાસ કરી તો તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે જે રનિંગ તમે સ્ટાર્ટ કરો ને, જેવું તમે સ્ટાર્ટ કરો તમને બીજાને નહીં જોવાનું, પોતાને જોવાનું, પોતાની બોડીને જોવાનું, પોતાની બોડી કેટલી તમે રનિંગ કરી શકો. ઓકે, આપણે નડિયાદમાં આપણે 13 રાઉન્ડ છે, તો 13 રાઉન્ડ તમે કેવી રીતે પૂરા કરી શકો એ જ તમારે વિચારવાનું છે. તમે પહેલો રાઉન્ડ સ્ટાર્ટ કરો તો બીજાને નહીં, બીજા તો તમને સ્પીડમાં જશે કે એ લોકો 20 મિનિટમાં પૂરું કરાવડાવે એ લોકોને તમે પાછળ રનિંગ કરશો તમારે થોડું તકલીફ પડી જશે. તમારે બીજા છેલ્લા 3 રાઉન્ડ છે ને એ કરવા બહુ અઘરા પડી જશે. તો તમારે તમારી જેટલી બોડી તમને સાથ આપતી ને એટલું તમારે રનિંગ કરવાનું. એક રાઉન્ડ આપણે વધારે તો નહીં પણ 1:40 યા 1:45 તમે પૂરો કરી શકો ને એટલી તમારે સ્પીડ રાખવાની છે. 10 રાઉન્ડ 1:45 યા 1:40 તમે પૂરો કરે ને એટલી તમારે સ્પીડ રાખવાની છે. તમને ખબર છે અહીંયા તમે જે પ્રેક્ટિસ કરતા હોય ને જે પ્રેક્ટિસ નહીં કરતા એ લોકો માટે બી બતાવી દઉં. તમે વધારે તો નહીં પણ 2 મિનિટ બી નહીં, 1:50 1:55 તમે એક રાઉન્ડ પૂરો કરશો ને તો બી થઈ જશે. એટલે તમે સ્પીડ રાખશો ને, કેમ કે છેલ્લો રાઉન્ડ આપણે 13 રાઉન્ડ છે પણ આપણે 12 રાઉન્ડ કરીએ ને તો 12 રાઉન્ડમાં આપણે 2 મિનિટ કાઢીએ ને તો બી 1 મિનિટમાં પછી આપણે રાઉન્ડ પૂરો કરવાનો થશે. તો તમે થોડું 1:55 ની આસપાસ તમે એક રાઉન્ડ પૂરો કરશો ને તો બી તમે આરામથી 25 મિનિટમાં પૂરું કરી દેશો. તમારે એવું નહીં કે તમે એક રાઉન્ડ આપણે 1:40 યા 1:45 પૂરો થાય ને એટલી તમારે નોર્મલ સ્પીડ રાખવાની. 10 રાઉન્ડ આપણે એવી રીતે મારવાના 1:40 1:45 અને લાસ્ટ 3 રાઉન્ડ તમારે બહુ સ્પીડમાં થોડી સ્પીડ વધારી દે, બહુ સ્પીડ બી નહીં વધારવાની, થોડી સ્પીડ વધારી દેવાની. 20-25 મિનિટ તમારે ગેપ કાઢીને 1:10 યા 1:20 રાઉન્ડ 1:20 સેકન્ડમાં તમે પૂરું થાય. 1 મિનિટ અને 20 સેકન્ડમાં પૂરો થઈ જાય એક રાઉન્ડ, એટલી તમારે સ્પીડ વધારી દેવાની છે. પછી લાસ્ટ 3 રાઉન્ડ માટે લાસ્ટ 3 રાઉન્ડ તમારે 2 રાઉન્ડ 1:20 પૂરા થાય એટલી સ્પીડ રાખવાની. લાસ્ટ તમારે એક રાઉન્ડ આપણે જેટલો જોર હોય ને એટલો મારી દેવાનો છે. મેં તો બહુ સ્પ્રિન્ટ, મેં વધારે સ્પ્રિન્ટ બી નહીં મારવાની. આપણે વધારે 150-200 મીટરનું બાકી હોય ત્યારે સ્પ્રિન્ટ મારવાની. સ્પ્રિન્ટ આપણે અંદરની સાઈડ નહીં મારવાનું, અંદર સાઈડ બધા રનિંગ કરતા હોય તો આપણે પછી સ્પ્રિન્ટ મારશું ને તો પછી આગળ આવશે તો આપણે પડશું, એને બી લાઈન પડશું ને આપણે બી રહી જઈશું. તો આપણે લાસ્ટ આપણે 200 મીટરનો સ્પ્રિન્ટ મારશું ને
તમારે થોડું બહારની સાઈડ આવી જવાનું, બહારની સાઈડનું એટલી સ્પીડ મારી દેવાની, એટલી બધી સ્પીડ બી નહીં મારી દેવાની કે પછી તમે ભગવાનની વાલા થઈ જાઓ. ઓકે, જે બી ભાઈ એવું જ કર્યું હશે શાયદ, ખબર નહીં હવે શું થઈ જશે, પણ જે એટલું બધું નહીં કરવાનું, સ્પીડ નહીં મારવાની કે તમારી લાગે કે હવે મારીથી નહીં થાય તો પછી નહીં કરવાનું. પણ આપણે કઈ ભાઈ ભરતી આવશે જ, એટલી બધી તાકાત બી નહીં લગાવી દેવાની. તો થોડા 200 મીટરને તમે સ્પ્રિન્ટ લાસ્ટ મારવા જો ને ત્યારે બી શાયદ આવું થઈ શકે છે. મેં કહું છું પણ તમે સ્પ્રિન્ટ મારી દો 200 મીટરની, તો પછી તમારે જે બી બોડી સાથ નહીં આપે તો પછી ભગવાનને વાલા થઈ જાય. તો આવું નહીં કરતા. તો તમારી તાકાત હોય તો 200 મીટરની સ્પ્રિન્ટ મારી લેવાની લાસ્ટમાં, અને બહારની સાઈડ આવવાનું. અંદરની સાઈડ જશો તમે કોઈકને અથડાશો તો પડી જશો, એ બી પડશે ને તમે બી પડશો ને, તો પછી તમે બે ફેલ થશો. તો તમારે જે બી સ્પ્રિન્ટ મારે લાસ્ટમાં થોડું બહારની સ્પાઇડ સ્પ્રિન્ટ મારવાની, તો થોડું સારું રહેશે. તો બસ આ જ છે ઇન્ફોર્મેશન ગ્રાઉન્ડની. નડે એકદમ મસ્ત છે, સાઉન્ડ વાઉન્ડ વર્ક્સ, તો મજા આવશે રનિંગ કરવાની. તો ત્યાંનો સ્ટાફ બી સારો છે ને બધું મસ્ત છે, ગ્રાઉન્ડ બી એક નંબર છે. અને તમે ગયા હશે તો ગઈ વખતે ગયા હતા એના કરતાં બી મસ્ત, મને તો મજા આવી. કેમ કે એ વખતે મેં થોડું 12 સેકન્ડ માટે રહી ગયેલા હતા. અમારે એક ભાઈ, બે ભાઈ હતા, બે ભાઈ અમે ફેલ થઈ ગયા હતા. તો આ વખતે હું પાસ કરીને આવી ગયો છું, અને બીજો ભાઈ મારે આજે ગયો છે, તેને કાલે ગ્રાઉન્ડ છે, એ બી ભાઈ પાસ થઈ જાય એવી દુઆ કરું છું. કેમ કે અમે બે ભાઈને ભણવાનું છે PSI, તો PSI ભણીને બતાવશું. તો મળીએ હવે બીજા વિડીયોમાં. ને આપણે થોડું હવે લેખિતની તૈયારી કરશું, તો શાયદ ટ્રાય કરશું કે વિડીયો બનાવીએ લેખિતના બી. તમને જેટલું મારી જોડે નોલેજ છે એટલું તમને ઇન્ફોર્મ આપીશ. ઓકે, તો વિચાર કરીએ છીએ કે જેટલું મેં શીખું છું લેખિતનું, હું પાસ થયું કે ન પાસ થયું, પણ તમને બી થોડું ઇન્ફોર્મેશન આપીશ મારે જેટલું નોલેજ છે એટલું. કે આપણે કે વિડીયો બનાવવાનો થોડો વધારે શોખ છે, તો આપણે તને જેટલું મારું નોલેજ છે ને એટલું તમને બી થોડું શીખવાડી દે. આપણે શીખવાડવામાં પાછળ ન પડીએ. ઓકે, તો આપણે શીખવાડતા રહીશું, જેટલું મારી જોડે નોલેજ છે ને એટલું તમને બી આપતો રહીશ. તો જોઈએ, તો મળીએ બીજા ન્યુ વિડીયોમાં, બને રહેજો.